વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા રાજ્યવ્યાપી ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. વર્ણામાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ટ્રેક્ટર ચોરીના ગુનામાં છેલ્લા અંદાજે 11 વર્ષથી ફરાર રહેલા આરોપીને મધ્યપ્રદેશ રાજ્યમાંથી શોધી કાઢી તેની ધરપકડ કરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 12મી જૂનથી 21મી જૂન દરમિયાન નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન વડોદરા ગ્રામ્ય પોલીસને વર્ણામાં પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી અંગે ચોક્કસ માહિતી મળી હતી. મળતી વિગતો મુજબ વર્ણામાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ટ્રેક્ટર ચોરીના ગુનામાં આરોપી રમેશકુમાર માનસિંગ મેળા રહે બળકુંવારી ગુજરિયા ફળિયા તાલુકા જોબટ જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશ છેલ્લા ઘણા વર્ષોથી ફરાર હતો. આરોપીએ અન્ય સાગરીતો સાથે મળીને ફરિયાદીના ઘર પાસેથી આશરે રૂપિયા 3.20 લાખની કિંમતનું લાલ રંગનું ટ્રેક્ટર ચોરી કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પેરોલ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે આરોપીના સંભવિત ઠેકાણાઓ અંગે માહિતી એકત્ર કરી ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી મધ્યપ્રદેશમાં શોધખોળ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફની ટીમ સફળતાપૂર્વક પાર પાડી હતી. આરોપીને વધુ કાર્યવાહી માટે વર્ણામાં પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.